જય માતાજી ગૌરીનંદન મહોદય ગજાનન જય મા ઘેડી ગાસરાળા સાપરા કાલકાઈ માતાજી આવડા ઢારી જય કેસરીને કોટાણા એવા અમારા મંદિરમાં મોરથી ગાંઠિયા. આ અમારું મંદિર ઘરનું મંદિર, ઘર એક મંદિર મોટામાં મોટો. હા, તો ઘરથી કોઈ મોટો મંદિર નથી, બરાબર. તો આ મંદિરમાં અમારે જવા નોરિયા માટે ગાંઠિયા હું મંગાવું. 1.5 વર્ષ થઈ ગયો. હા, કાયમને માટે એક પેકેટ 1 કિલોનો નાખી દેવાનો નોરિયામને સીતાવાળી માતાજી પર, બરાબર. તો આ પહેલાં અમારા ઘરમાં મૂકવાનું અને પછી અહીંથી લઈ અને ગાડીમાં એલ્ટોમાં હમણાં લઈ જઈશું, બરાબર. તો હવે લઈ અને ગાડીમાં મૂકી દઈશ, બરાબર. હવે આ છે ને નોરિયામાં ખવડાવવાના ગાંઠિયા, કાંઈ નહીં, સમજ્યા. તો આ ઘરમાંથી જો હવે હું આ લઈ જાઉં છું, બરાબર. તો આ ગાંઠિયા છે ને એ નોરિયામને ખવડાવવાના. એલ્ટોમાં રહી જાય છે. જો આપણી એલ્ટો બહાર પડી એમાં હવે નાખી અને સીતાવાળી માતાજી ઉપર પછી આ નારિયેળ ભાંગીને એ ખવડાવી દેવાના, બરાબર. તો આવા ભૂવાતાના ધંધા ન હોય એવા કરે. જય દ્વારકાધીશ, જય ખીચડી કોટાણાવાળા વાછરડા, જય મા આશાપુરા, જય માતાજી, જય મા ગૌરીનંદન ગજાનન. હું અહીંયા બેઠો છું આ બાકડા ઉપર અને મારી બાજુમાં જો ખિસકોલી ગાંઠિયા ખાય છે, જોઈ લ્યો. હે, અને મોજ કેમ છે જો ગાંઠિયા ગોતી ગોતીને ખાય છો. હા, અહીંયા ગાંઠિયા નાખ્યા ને, જોઈ લ્યો કેમ ખાય છે. હવે હું રોટલો નાખીશ જો આ રહ્યો, બરાબર. તો એ રોટલો ખાશે. જો જો ગાંઠિયા ગોતી ગોતીને ખાય છે, બરી ઝાડ ઉપર ચડી જાય. હે, આ મોજ. હે, આવી મોજ ક્યાંય મળે? રૂપિયા દેતા હોય. જો આ અમારી સપ્તાહની મહેમાન, જો આ બધી આ ખિસકોલી જો આ રહી. હા, જોઈ લ્યો. હા, અનેક છે. આ છે ને આવ્યા વેળા એ ધોઈ વિચરીને કરીએ ને એ આવો પાણી ભરાય. હા, મોતી જેવો. હા, અને આ કદડો જોઈ લ્યો તમે. હવે આ વેળામાં જો આટલો કચરો છે આ, બરાબર. અઠવાડિયું ન થાય ને તો આવું થઈ જાય, કેમ કે સહેજ મોડો પાણી રહ્યો ને, બરાબર. હવે આ હું ધોઈ વિચરી અને આ પાંચા ચડાવી ધોઈ વિચરી પછી હું ભરીશ. જો પાંચા ચડાવી અને જો આ ધોઈ વિચરવાનું કામ હાલે છે, બરાબર. જો આ વેળાને ચોખ્ખો કરી નાખ્યો. હવે આમાં તમે જોઈ લ્યો. આ પછી ઢોર પાણી પીએ ક્યાં જાય? તરસા હોય તો શું કરે? જો આ સેવાર જોયું, આખા વેળામાં સેવાર થઈ ગઈ, બરાબર. તો આ બધું કરવું જોઈએ તો કામનું. બાકી એમને એમ આપણે ભરે રાખીએ પાણી તો આ તો ગંધારું પાણી થઈ જાય. આપણે ગંધારું પાણી પીએ કોઈ દી? તો આ જનાવર કેમ બિચારા પીએ? એ તો પછી તરસા હોય તો પી લે, ક્યાં જાય? બરાબર, કોને કહે? પણ આ જંગલમાં મંગળ 8 વેળા જોઈ લ્યો. હે, કર ભલા તો હો ભલા. અન્ન સમાન દાન નહીં અને પાણી સમાન કોઈ પૂન નહીં અને દયા સમાન કોઈ ધર્મ નહીં. તો આ ભૂવા હતા ને ધંધા જાકબના જોઈ લ્યો. હા, પાંચા ચડાવી અને જો આ વેળાને સાફ કરું છું. આ પતરો પડ્યો, આ પતરાથી બધો કદડો કાઢી નાખીશ. ઓલો આગળ થઈ ગયો ને એવો ચોખ્ખો જો ચણખ જેવો આ થઈ ગયો. આ થઈ ગયો ચોખ્ખો, બરાબર. ઓલાને ચોખ્ખો કરીને જો ભરી નાખ્યો. હા, ચકાર. હા, જોગમાં સીતાજી બેઠી છે અને ભૂવા તો છે ને સીતાજીએ આદેશ કર્યો દ્વારકાધીશને, દ્વારકાધીશે આદેશ કર્યો ખીચડીવાળા વાછરડાને કે તારા બાનાધારીને મોકલી દઉં આ અઘોરીને. ભૂવા તો અઘોરી, નકર અહીંયા કોઈ માણસનું નામ નિશાન નથી. જો આ સીતાવાળી માતાજીનો, બરાબર. આ દિવાલથી 12 દરવાજા છે અવેડા, બરાબર. અને આખો જંગલ ખાતો છેટ ઓખામટીથી લઈને બરડિયા સુધી ક્યાંય જનાવરને પાણી ન મળે. અત્યારે ક્યાંય નથી પાણી, બોલો. હા, હજી તો ચોમાસું ગયો હજી હમણાં, બરાબર. તો આજથી પાણી ખાલી થઈ ગયું છે. તો વિચાર કરી લ્યો. હજી ઉનાળો તો બાકી છે. એ પાણીનો જરૂરત છે ને એ તો બાકી છે. જો આ પાણાના ઢગલા પડ્યા ને અહીંયા વડલા ને પીપરીઓને વાવી દીધી છે, ઉમરા ને. હે, હમણાં જે 2 વર્ષ થશે ને ત્યાં ઝાડ થઈ જશે ભયંકર. ભૂવા તો વહી જશે ને આ ઝાડ રહી જશે.
ભૂવા તો છે ને શરીર બદલાવા વયો જશે. હા, પરિવર્તન તો કરવું પડે ને, પ્રકૃતિના નિયમ છે. જો મોરલો એ રહ્યો, જોઈ લ્યો. હા, જો આઈલો જાય માર્ગમાં. હા, ચણીને જો આઈલો જાય, જોઈ લ્યો. છે, જોઈ લ્યો. એ રહ્યો, જો આઈલો જાય. આ પાણી પીવા આવે જો અહીંયા. હે, અને અહીંયા ઘઉં નાખું ને, જુવાર, બાજરો, ઘઉં, ચોખા, દેવાવાળો નથી ડૂબરો, ભગવાન નથી ભિખારી, બિન માગે સબ કુછ મિલે, માગને से कुछ ना मिले. અહીંયા માગીને તો એ બધું મોડાઈ છે, ઢગલા પડ્યા છે. હે, कहाँ बोया कहाँ काटा, किसने बोया किसने काटा और किसने खाया किसको पता, वो तो माँ जगत जननी जानती है. दाने दाने पर लिखा है खाने वाले का नाम. कोई ना કોઈ નિમિત્તમાં બની અને એ આવી સેવા કરે, બરાબર, એ કોક જ વેડલા કરે. હો, આ ભિખારી ભક્તિ ન કરે. હે, અને દુષ્ટ ન હોય ને એ દાન ન કરે. દાન કરે પણ એ દેખાવ ના કરે. સમજ્યા? ટીલા ટપકા તાણે, મોટી મારાઓ પહેરે, ચંદન ઘસે, ટીલા ટપકા કરાવે, અને ઓલા આવે ટીલા ટપકા એના કરીએ નાખે. અહીંયા એ કેમ કે એના આગળ અસુરી હોય ને માયા, શુદ્ધ માયા ન હોય. અને અહીંયા ભૂવા હતા આગળ તો લોઢા ટીપી ટીપીને 35 વર્ષ લગન લોઢા ટીપા ભૂવા હતા. લુહારી કામ કીધું, કોઈ ન કરે એ વાઘેર નો દીકરો આ લુહારી કામમાં ધબધબિયો બોલાવ્યો, કેટલોય લોખંડ ટીપી નાખી દીધો ખટારાને મોઢે. આ એની સંપત્તિ છે ને એ આ બધું કરાવે છે. અને અમારા બાપા આડા હતા, પોતે ભૂખ્યા રહીને બીજાને ટીપીને ખવડાવી દેતા, બરાબર. અને ગમે એવો કારોતરો કર્યો તો તરત મોઢું નાખીને ઝેર ચૂસીને દૂધવાળી ચા પીવડાવીને રવાનું કરી દેતા. હજી ઓખામઠીમાં ગમે એને પૂછી જોજો. એ મોટા મોટા માણસો છે અને બધાને ખબર છે. હા, કે અહીંયા ખીસ્ત્રીને ગોઢાણાવાળા વાછાડાના ભૂવા હતા, આડા હતા. બરડામાં પણ ખીસ્ત્રીના મંદિરમાં પણ એક પટેલ ફરિયાની દીકરીને જનાવર ચડી ગયો અને સાવ ખરાશ જેવી થઈ ગઈ હતી. ગાડા ઉપર રેલીને મંદિરે લઈ આવ્યા. તરત મોઢું નાખીને ઝેર ચૂસી લીધો. 2-3 મોઢા રાખ્યા, ઝેર ચૂસીને કહ્યું, કેમ છે દીકરી? તો કે હજી રેડી થવું. આડા હતા, કાંઈ નથી. તક તો થઈ ગયા, બેઠી થઈ ગઈ. આજ પણ એ દીકરી જીવે છે, પટેલ ફરિયાની. હે, તો આ છે ને સતનો આધાર છે ને ભાઈ. એ તો મોતને મોઢામાં આપણો શરીરને મૂકી અને આ સેવા થાય. એ કંઈ ઝેર ચૂસવા કોઈ નાની માના ઘર થોડા છે. હે, અને અટાણના તો અંધવિશ્વાસમાં માને. હા, અટાણ ડૉક્ટર આગળ જાય તો 50,000 અડી જાય, અને ભૂવા આગળ 4 આનાની અગરબત્તી લઈને ન જાય. સમજ્યા? એમને એમ જાય, જટ મજા દેવ કરી દે. કેમ કે દેવતા કાંઈ લેતા નથી ને. ડૉક્ટર છોલી નાખે, અહીંયા છોલાય. હે, હા, ભલે બધું ડૉક્ટરનું કામ, ભૂવાઓનું કામ નથી. જે ભૌતિક દુઃખ છે એ તો ડૉક્ટરથી દવાથી જ મટે. હું પોતે ડૉક્ટર આગળ મોકલું. મારા ઘર રતવાવાળાને કમરાવાળા આવે, બરાબર, તો કમરો કે રતવા ગમે એવો હોય, ડૉક્ટરથી ન મટે ને અહીંયા 1 સેકન્ડ થાય. કેમ કે એ આધ્યાત્મિક દુઃખ છે, પવનનો દુઃખ. હા, પણ ભૌતિક દુઃખ મારાથી ન મટે. મારે ગોળી ખાવી પડે. હે, મને તાવ આવે તો મારે ગોળી લેવી પડે. એટલે હું પોતે ડૉક્ટર આગળ મોકલું છું. જો ઘણા કૂતરો કરડી જાય તો હું કહું, ભાઈ ઇન્જેક્શન લઈ આવજા. હા, કેમ કે એમાં ધનુરનો વાયરસ હોય. હે, વાયુ હોય ને ધનુર હોય, 2 હોય. એટલે જો હું કાંઈ નથી કે ડૉક્ટર ખરાબ, હું ખરાબ કોઈને નથી કહેતો, પણ ડૉક્ટર આગળ એટલા રૂપિયા દઈએ ને આવે ને અહીંયા કમરો મતરાવ હોય ને તો 2 નારિયેળને 250 ગ્રામ સાકરની જગ્યાએ 25 રૂપિયા, 5 રૂપિયા કે 10 રૂપિયા કાઢીને આ ચણમાં નાખી દેજો. એ કે બોલો, હું 500 રૂપિયા દઈ આવે. અને અહીંયા એક મણ ઘઉં દેવા કે 5 કિલો 10 કિલો ઘઉં લઈ દેવા તો ન લઈ દે. આ માણસની જાત. છતાં એ એના ઉકેલે. આપણે ક્યાં જરૂર છે એવી? આપણે તો કાંઈ અહીંયા ઉપાધિ છે નહીં. અહીંયા તો એલટુડી મારી સાયરા જ રાખે જ ઘઉં, અને મોરલા ખાધા રાખે. હે, ગાંઠિયા સારે તો નોરિયા ખાય, ખિસકોલીઓ ખાય, હે, કબૂતર ખાય, અનેક જીવડા ખાય ને આ પાણીએ પીએ ને આપણે થાય સેવા કરવાની. 70 વર્ષ થઈ ગયા છે. બોત ગઈને થોડી રહી, એમાંય ઘટમ ઘટા. મેકનરાડે કહ્યું હતું, એ બિચારી રાયડી અને મેં પ્યો બાપ, એ બિચારી ખમદી કતરો. જાણે માણજે કતરો રેણું ગાલ કરો.
આપણે કેટલું રહેવું એને તો વાત શું કરેગા ઈ ભરેગા ખોદેગા તો પડેગા. હા કબીરા તું ક્યું ઉદાસ. કબીરની જેમ આપણે ઉદાસ ન રહેવું, આપણે આપણું કામ કર્યા રાખવું. જય દ્વારકાધીશ, જય મા કુળદેવી આશાપુરા ગાત્રાળ, જય માતાજી સીતાજી અને જય ખીચડીને કઢાણાવાળા ઘોડાના ધણી. તારી જય જય થાય અને સાથી રહે અને સર્વ ગોઠીને એ દાદા સમર્યો સાથ દેવાવાળા સાથ દેજે સતને આધાર ઉપર સમરે એને. બાકી તો જેવી કહાણી એવા ફળ, જે હું વાવીએ હું ઉગે, એમાં કોઈ નવાઈ નથી. આપે કરતા આપે ભરતા જીવને શક્તિ ઉત્પન્ન કીધો ત્યારે કહ્યું હતું કે હે જીવ, તું તારા કર્મ તારે ખુદને જ ભોગવવાના છે, એમાં બીજો કોઈ ભાગીદાર નથી. હા જે વાવીશ એવું ઉગશે, ઝેર વાવીશ તો ઝેર ઉગશે, અને અમૃત વાવીશ તો અમૃત ઉગશે. હા ઘઉં વાવીશ તો ઘઉં ઉગશે, અને બાજરો વાવીશ તો બાજરો ઉગશે, પણ ધતુરો વાવીશ તો ધતુરો ઉગશે. એ ઝાડ જ છે પણ ઝેર. હા અને અમૃતનો ફળ વાવીશ તો અમૃત ઉગે. હે તો આમ છે ભાઈ. જય દ્વારકાધીશ. સારું લાગે તો વિડીયોને શેર કરજો, લાઈક કરજો અને કોમેન્ટમાં જયમાં આશાપુરા જરૂર લખજો. અને આપણી ફેસબુકમાં આરડી છે કાનાભા માણેક, યુટ્યુબમાં કાનાભા માણેક, ઇન્સ્ટાગ્રામમાં કાનાભા માણેક અને ટ્વિટરમાં પણ કાનાભા માણેક. સારું લાગે તો સર્ચ મારીને વિડીયો જોજો. જય દ્વારકાધીશ. ભૂવા હતાના હવે વાવેડા સાફ કરવા જોઈએ, પછી 4 વાગી ગયા, 4:30 જેવું થઈ જશે. જય દ્વારકાધીશ. જો આ ભાગની વાત અને કીધે છે ને, ભાગ છે ને કર્મ કરે એ કોઈ ન કરે. જો આના પૂર્વજન્મના કર્મ કેવા છે, જો આ જીવના જોઈ લ્યો. આમાં ક્યાં એને ભાઠો થયો છે. હા જોઈ લ્યો, આ ભાઠો એનો આમાં જીવાત પડી ગઈ. માણસે જ્યારે પૂર્વજન્મના કર્મ કીધા હોય ને, હા પાપ કર્મ, આ આતંકવાદીને બીજાને બને છે ને, એને પછી આવી સજા થાય. જો નિર્દોષ માણસને મારવા, નિર્દોષ પ્રાણીઓને મારવા, પછી ઈશ્વર આવી સજા કરે. જો હવે આ કૂતરાને જોઈ લો તમે, આ એ જીવ જ છે, એને શરીર કૂતરાનું મળ્યું. એમ માફી ક્યાંય કર્મોમાં નથી. તો કર્મ કરે એને ભોગવવું જ પડે. હે જોઈ લ્યો. હા જોયું ને, અહીંયા બધું બતાવે છે શક્તિ કે હે જીવ તું આપે કરતા આપે ભરતા, તારા કરેલા કર્મના બદલા તારે દેવા જ પડશે. જો આમાં અનેક જીવડા પડી ગયા છે, હવે આને ઘડીનો પૂરો નથી. હા જોઈ લો. હા એટલે માણસ સારા કર્મ કરે એનું કારણ આ બુંડા કર્મથી દૂર રહેવું, સારા કર્મ કરતો રહેવું. તો હા બધા છે ને અહીંયા નજરે જ જોવાનું છે, આમાં ક્યાંય પણ બીજે નથી. સમજ્યા? જય માતાજી, જય દ્વારકાધીશ. અને કરેલા કર્મના બદલા તો ભોગવવા પડે. હા